બોટાદ જિલ્લામાં 2 દિવસ બાદ ફરીવાર સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો। ગઢડા તાલુકાના ભીમદાડ ગામે 1 થી 1.5 ઇંચ જેટલો કમોસમી વરસાદ પડતા ખેડૂતોને નુકસાન થયું છે। ભીમદાડ ગામે ખેડૂતો દ્વારા કરેલું ઉનાળુ પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। તલ, જુવાર, બાજરીના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યારે સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને સહાય આપવા ખેડૂતોએ માંગ કરી। જે લગભગ અડધો પોણો કલાક કે કલાક પહેલાં વરસાદ પડ્યો અને એટલો વધારે જોરદાર પડ્યો કે 1 થી 1.5 ઇંચ જેવો વરસાદ પડ્યો અને કપાસ તલ, જુવાર, બાજરી અને ઉનાળુ પાક જે કાંઈ હતો એને બહુ જ ધોવાણ, નુકસાન બધું પારાવાર ઓચિંતો વરસાદ આવવાથી નુકસાન થયું છે અને ખેડૂત અત્યારે એટલો પાયમાલ થઈ ગયો છે કે એને ક્યાં ઊભું રહેવું એ ખબર નહીં। અને હવે જો સરકાર કંઈક સર્વે કરાવે અને કંઈક થોડી સહાય આપે સરકાર તરફથી કાંઈ, તો ખેડૂતને થોડીક રાહત રહે, બાકી તો કોઈ બેઠો થાય એવું અત્યારે શક્યતા છે જ નહીં ખેડૂતને। ભીમડાદ સહિત આજુબાજુના ગામમાં વરસાદ આજુબાજુમાં ગામમાં હશે, સાળંગપરમાં હશે, પછી સામા ગામમાં હશે, ગાળા ગામ, પછી ટાયટમ, પછી આ બાજુ મેઘુડિયા, આ બાજુ આવ્યો સખપર, આ બધા ગામમાં લગભગ વરસાદ છે અને સારો એવો છે ને હજી વરસાદ આવે એવી સ્થિતિ જ છે। આટલું તો નુકસાન થયું જ છે। તલ, જુવાર બધું વાઢેલું પડ્યું છે, તમે જોઈ શકો છો, પાણી દરેક ખેતરમાં ભર્યા છે। બોટાદ શહેર અને જિલ્લામાં આજે સવારે ફરીવાર વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને કડાકા ભડાકા સાથે જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। ગઢડા તાલુકાના ભીમદાડ, ટાટમ, ખાકુઈ, ગાળા, ગોરડકા, ચનડા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો। ગઢડાના ભીમદાડ ગામે આજે સવારના સમયે કડાકા ભડાકા સાથે 1 થી 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેથી ખેડૂતોએ કરેલ ઉનાળુ પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતો દ્વારા ખેતીમાં કરેલ તલ, જુવાર, બાજરી સહિતના ઉનાળુ પાકની મુસળધાર વરસાદ પડતા વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે ભીમદાડ ગામે કમોસમી વરસાદ પડતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થતાં સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। મારું નામ હરેશભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ, અહીંયા ભીમડાદમાં। હરેશભાઈ, અત્યારે વાત મળી છે કે ભાઈ આ ભીમડાદ ગામની અંદર વરસાદ પડ્યો છે, કેટલોક વરસાદ પડ્યો છે, કેવું નુકસાન હશે? હમણાં 1.5 કલાક પહેલાં આજે કમોસમી વરસાદ થયો અને 1.5 ઇંચ જેવો વરસાદ થયો, 1.5 થી 1.5 ઇંચ જેવો વરસાદ થયો। એમાં જુવાર, તલ, બાજરી આમાં મોટા પાયે નુકસાન દેખાય છે। ખેડૂત બધા અત્યારે કકરા થઈ ગયા છે। લ્યો, તો સરકાર આની થોડી ચકાસણી કરે એવી મારી વિનંતી છે। લ્યો, બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 9 ગુજરાતી, રમેશ સત્યની સાથે।